હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, શુભ રામ રામ. ફર્સ્ટ વ્લોગ ચાલુ કરું છું આજથી, તો દરેક લોકો સપોર્ટ કરજો. આપણા સપોર્ટથી જ આગળ આવવાનું છે અને બ્લોગ બનાવવાના છે. ડેલીના બ્લોગ હું બનાવતો રહીશ, તમને બતાવતો રહીશ. આ છે મારું ગામ. અને હવે સવારે ઉઠ્યા પછી એક બાજુ બ્રશ કરું છું અને બીજી બાજુ યોગા કરું છું અને થોડીક કસરત કરીને પછી નીચે જઈને નહીં લઉં, તો તમને બતાવું. બન્યા રહેજો. હા તો ભાઈ બેન, આપણા રોજનો ધંધો છે. રોજ સવારે ઉઠવાનું, બ્રશ કરવાનું, આવી રીતના બેહીને અને ભગવાનનું નામ સવારે દેવાનું. આપણે રોજ કરીએ હોય યાર. પછી બીજો બધાને જે કહેવું હોય, કોઈ ભાઈ ના વગર ના કરાય, ભગવાનનું નામ ના લેવાય, ના દેવાય, એ બધા આપણે કોઈ લેવા દેવા નહીં. આપણે વારે ઉઠીને આવી રીતના બેન ભગવાનને યાદ કરીએ છીએ. બાકી બીજા જે રીતે કરતા હોય એ રીતે કરવા દો, આપણે આપણી રીતે કરીએ, બરાબર છે. તો પછી આવી રીતના બેસીને હું રોજ સવારે ઠટ્ટાર થઈને પછી ભગવાનનું નામ દઉં છું કે હો નમઃ શિવાય, હો કન્ટિન્યુ આ રીતના હું 5 થી 15 મિનિટ સુધી આમ નામ દઉં છું અને પછી થોડીક નાની મોટી કસરત કરું છું, તમને બતાવતો રહીશ. તો દોસ્ત, કસરતમાં કંઈક એવું છે કે કરું છું પણ વધારે નહીં કરતો યાર. પહેલું ઓછા વાગી જાય, હાથના બાદ જતા રહો, પગ દુખવા મળે એટલે વધારે કસરત કરતો નહીં ડેલીની. થોડી માપની કરું. હવે નાની મોટી થોડી કસરત કરું છું. હજુ 5 મિનિટ કરીશ, પછી પાછું બ્રશ કરી પછી નીચે જઈને પછી નહીં લઈને પછી નાસ્તો કરીને પછી ફ્રેશ થઈને કપડાં બપડા રેડી કરીને પછી હું નીકળીશ મારા કામે. બતાવતો રહીશ, જોતા રહેજો. આ તો સવારમાં એ બી જરૂરી છે કસરત કરવી યાર. અને આ બ્રશ કરવો, જેમ બ્રશ કરવો જરૂરી છે ને એમ કસરત કરવી પણ જરૂરી છે. કસરત કરવાથી યાર મગજ ફ્રેશ રહે છે, ટેન્શન દૂર થાય છે અને બીજી વાત એ કે શરીર પણ તંદુરસ્ત રહે છે, આખો દિવસ બેસ્ટ જાય છે. અને બીજું ખાસ કરીને કે આજે ગુરુ પૂર્ણિમા છે યાર. મેં હમણાં જોયું, મારામાં મેસેજ આવ્યો ત્યારે મને કંઈ ખબર નહોતી યાર, સાચું. એમ કે આજે ગુરુ પૂર્ણિમા છે, આજે આપણે દર્શન કરીશું માતાજીના. આપણે કોઈ ગુરુ છે નહીં બીજું યાર, તો આપણે કે આ પગે નમવા જઈએ. તમારા હશે બધા ગુરુ, તો પોતાના ગુરુને પગે નમજો યાર, આગળ સારા આશીર્વાદ લેજો. અને જે બી કરવું છે લાઈફમાં એમાં આગળ વધવા માટે સારી એવી મહેનત કરજો અને એમના આશીર્વાદ પણ લેજો. અને બીજું કે ગુરુ પૂર્ણિમા છે તો જય માતાજી, રાધે રાધે. આપણે હવે લઈ લીધું છે પાણી, બહુ ગરમ છે. પાણી લઈને હવે નીચે ઉતરીશું. નીચે ઉતરીને પછી હવે નાહવા માટે પાણી મૂકીશું. નાહવું છે. હા તો બહુ સરસ મજાનું નહીં લીધું છે. નાયા પછી જે ફિલિંગ આવે ને યાર, બધું થાક ઉતરી જાય. બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ કપડાં પહેરી દઈશું પછી આગળ હું તમને બતાવું. ગૌરી વ્રત સવારમાં આરતી આવી ગઈ ગૌરી વ્રતની. ચલો દિવસ. અચ્છા, સવારના પરમાં નાસ્તો કરવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાચી વાત ને? સવારના પરમાં નાસ્તો ના કરવો પડે? નાસ્તો ના કરે તો જાય હા ચક્કર આવે, બરાબર. આમાં મમ્મીનું કેવું છે કે હવે નાસ્તો ના કરે ચક્કર આવે. એટલે સવારે વહેલા બધા નાસ્તો કરી લેવાનો. નાસ્તો કરવા જઈએ એનર્જી રહેતું હોય નહીં.
અમુક લોકો ભૂખા પેટે જતા રહે છે મને ખબર છે, એટલે ચા પીતા હોય છે, જીરો વાટલે બધો માવો ખા પીધો હોય છે. નાસ્તો કરવો પણ જરૂરી છે, ડેલી નાસ્તો કરવાનો સવારમાં. બરાબર. પછી બપોરે જમવાનું થોડું લેટ થાય ને તો બી ચાલે માટે. ચલો નાસ્તો કરી લો ભાઈ, આગળની વાત આગળ આવે. અમે ગુરુ પૂર્ણિમા છે, માતાજીએ તો જવું પડશે આપણે આગળ. તમે બતાવો. ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આપણે નીકળીશું. એટલે અમે જાય બે પેલા દર્શન કરવા જઈશું, પછી આગળની ચર્ચા. પછી આ છે મારું રાજ રજવાડું, મારો મઢ, મારી માતા, મારી બોન છે ઘણો, એ બધું આ છે મારું. આપણે માતાજીની દીવાબત્તી કરી દીધી છે. હવે હું માળા કરીશ થોડી વાર અને પછી નીકળીશ હું મારા ધંધે. આ તો ખાઈશ, એક બાટલો પૂરો થઈ જવા આવ્યો છે તે એડવાન્સમાં કીધું ભરાઈ દઈએ તો લઈ જઈને દુકાને મૂકી દઈએ. એવું કેવું ખુશીમાં? બાટલો કહું ભરી દેવું પડે ને કેવું થાય? લે પકડા એટલે શરમાય છે અમારા ભાઈ. બોલો કુશીમાં ચો એડા રોટલા લઈને ના ના બરોબર પૂન કરતું રહેવાનું. સવારમાં ફેરી લઈને નીકળી જાય છે અમારા ગામથી. અંદર સાબુ છે, આ સાબુ જ છે, સાબુ જ લાગે સાબુ છે, બોટલો છે, શેમ્પુ છે. અમારા ગામની સ્થિતિ છે. બોલો કને કને વ્રત કર્યું છે? મેને કરા હે નહીં, ગુજરાતીમાં વાત કરું હું. તે કર્યું છે વ્રત? બીજા કને કર્યું? દ્રષ્ટિએ મેં પણ કર્યું છે. और माही है. કઈ માહી પાછી? અચ્છા. અને પેલા બે જણે કરી છે. આ છેલ્લો દિવસ છે નહીં? આજે શું કરવાનું જાગરણમાં? આજે 12 વાગ્યાથી જાગરણ કરવાનું, ગમે તે રમવાનું, ખેલવાનું, જે પછી બીજું કઈ નહીં. 12 વાગે એટલે ઊંઘી જવાનું જ ખાઈને. બરોબર, સરસ. તમે કર્યું છે? સરસ સરસ સરસ. ચાલ બતા કઈ જમવું જામું લેટ આ બતા. બેવાય કર્યું. બીજો આ ગયડી ચંપા છે અમારા ગામનું રસ્તાંગીર મહારાજનું મંદિર, અને તમને બધાને હું અહીંયા દર્શન કરાવીશ. બહુ હાથ છે. આ રાત સુધી કોઈ પણ એક્સિડન્ટ અહીંયા આગળ રોડ ઉપર અમારે થવા નથી દીધું. કોઈ છોકરાને પણ અહીંયા આગળ કશું જ થવા દીધું નથી. એટલે દાદાની કૃપા છે. તો બોલો શ્રી રસ્તાંગીર મહારાજની જય. અમારી ગાડી આવી જઈ છે ભાઈ. હવે અમે જઈશું ચોકન જવાનું? વડનગર. લેવડો બતાવું સ્ટુડિયો. કે આપણે આ બધી પ્રોડક્ટો વેચવા માટે લાવ્યા છે. મોબાઈલની દરેક એસેસરી અહીંયા આગળ મળશે. ચાર્જર છે, એરબડ છે, નેકબેન્ડ છે, બ્લૂટૂથ છે અને સ્પીકર પણ છે. પાવર બેંક પણ હાઈ સ્પીડવાળી પણ છે, લો સ્પીડવાળી પણ છે અને હેવી પણ છે. અને બીજું પેન ડ્રાઈવ પણ આપણે રાખીએ છીએ. જે પણ જોઈએ તમે મેસેજ બી કરી શકો છો, ઓર્ડર બી કરી શકો છો. અમે હોમ ડિલિવરી પણ કરીએ છીએ.